जय श्री कृष्ण, राधे राधे। भगवान कृष्णએ छठा अध्यायના 32મા શ્લોકમાં ધ્યાન યોગથી જે સિદ્ધ થયેલા પુરુષ છે એમના વિશેની વાત કરી. ભગવાને ત્યાં એવી વાત કરી કે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ. આત્મૌપ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યહ અર્જુનઃ સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. જે પોતાના શરીરની ઉપમાથી મને બધી જ જગ્યાએ સર્વત્ર મામ પશ્યતિ સમમ પશ્યતિ, બધી જ જગ્યાએ મને સમભાવથી જુએ છે અથવા સમાન જુએ છે, અને જે સુખ અને દુઃખને પણ સમતાથી જુએ છે તે પરમ શ્રેષ્ઠ યોગી છે, યોગી કહેવાને લાયક છે અથવા મારા મતે યોગી છે. ભગવાને ત્યાં સિદ્ધ થયેલા, જેને ધ્યાન યોગને સિદ્ધ કરી લીધો છે એ સિદ્ધ સાધકની વાત કરી. હવે અર્જુનને ભગવાન કૃષ્ણએ 10મા અધ્યાયથી 10મા શ્લોકથી આ 32મા શ્લોક સુધી એક ધારો ધ્યાન યોગ વિશેનું વર્ણન કર્યું. એમાં એના આસનથી માંડીને છેલ્લે ત્યાં સુધી કે સમતાને પ્રાપ્ત કરી. પણ હવે ધ્યાન યોગ વિશે અર્જુનની શું માન્યતા છે એ અર્જુન પોતાની માન્યતાને રજૂ કરતા અહીં આ શ્લોકને રજૂ કરે છે. એમાં 33મા શ્લોકમાં અર્જુન કહે છે, અર્જુન ઉવાચ. અર્જુને કહ્યું, શું કહ્યું કે યમ યોગઃ ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્ય અહમ ન પશ્યામિ ચંચલત્વાત સ્થિતિમ સ્થિરામ. મધુસૂદન એટલે હે મધુસૂદન, ત્વયા પ્રોક્તઃ અયમ યોગઃ યહ સામ્યેન, તમારા વડે સંભાવથી કહેવાયેલો જે આ યોગ કહેવાયો છે, તમારા વડે સંભાવથી આ જે યોગ કહેવાયો છે. પછી શું? ચંચલત્વાત, મન ચંચળ હોવાને લીધે, મન ચંચળ હોવાને કારણે હું આ યોગની નિત્ય સ્થિતિને જોતો નથી. ન પશ્યામી, જોતો નથી અથવા જોઈ શકતો નથી. એમ યહ મધુસૂદન એટલે હે મધુસૂદન, ત્વયા એટલે તમારા વડે, સામ્યેન એટલે સંભાવથી, સમતાથી, અયમ યોગઃ પ્રોક્ત, જે આ યોગ કહેવાયો છે, ચંચલત્વાત, મન ચંચળ હોવાને લીધે, અહમ હું, એતસ્ય આ યોગની અથવા એની, સ્થિતિમ સ્થિરામ નિત્ય સ્થિતિને ન પશ્યામી જોતો નથી, જોઈ શકતો નથી. હવે મિત્રો, ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ મનુષ્યના કલ્યાણ માટે જો સર્વશ્રેષ્ઠ બાબત કોઈ આપી હોય ને તો એ છે સમતાની વાત. અને ભગવાને ત્યાં પણ સમત્વમ યોગ ઉચ્યતે એવું કીધું. પછી એ ધ્યાન યોગ હોય, ભક્તિ યોગ હોય, કર્મયોગ હોય, જ્ઞાન યોગ હોય. યોગ શું છે તો કે સમતા, સમભાવને યોગ કહે છે, સમત્વને યોગ કહે છે. સમત્વમ યોગ ઉચ્યતે એટલે મનુષ્યના કલ્યાણ માટે જો ગીતાજીમાં કોઈ મુખ્ય બાબત હોય ને તો એ છે સમતા. હવે એ સમતા છે, દાખલા તરીકે સમતા એટલે શું તો કે સંસારના જે કોઈ પદાર્થો છે એની પ્રાપ્તિ થાય કે અપ્રાપ્તિ થાય, પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં ચિત્તમાં એક જ સરખો જેનામાં ભાવ રહે. ન તો એમનાથી રાગ થાય, પ્રાપ્તિ થાય તો ન રાગ થાય, અને અપ્રાપ્તિ થાય તો ન દ્વેષ થાય. ન તો એ ખુશી થવો જોઈએ, ન તો એ દુઃખી થવો જોઈએ. સંસારનો કોઈ પણ પદાર્થ હોય, ઈચ્છેલું કે ન ઈચ્છેલા કોઈ પણ પદાર્થ માટે એના ચિત્તની અંદર આનંદ અથવા તો દુઃખની લાગણી ન અનુભવે ને એનું નામ ક્ષમતા છે. પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં હવે એમનાથી થાય શું તો કે જો આવી ક્ષમતા આવી જાય ને તો દરેક કામ છે ને એમાંથી કામના નીકળી જાય.
એમાંથી આસક્તિ કામના નીકળી જાય અને તો એ નિષ્કામ થઈ જાય અને તેનાથી એ માણસનું કલ્યાણ પ્રાપ્ત થઈ જાય, કલ્યાણ મળી જાય. હવે આપણે પહેલા અધ્યાયમાં શ્રીમદ ભગવદ્ ગીતાજીના પહેલા જ અધ્યાયમાં અર્જુન શું કરે છે, લડવા માટે તત્પર થઈ તૈયાર થઈ પોતાનો શંખનાદ કરી અને ભગવાન કૃષ્ણને આદેશ આપે છે કે સેનયોઃ ઉભયોઃ સ્થાપય મે રથ કેશવ. એ કૃષ્ણ, તમે બંને સેનાઓની વચ્ચે મારા રથને લઈ આવો જેથી કરીને હું જોઈ શકું કે મારે કોની સામે યુદ્ધ કરવું. અને પછી શું થાય છે, અર્જુનની સ્થિતિ છેક 47મા શ્લોક સુધી અર્જુન એમને પાપની બીક લાગે છે, પાપથી ડરતા હોય ને એવું લાગે છે. અને એટલા માટે ભગવાન બીજા અધ્યાયના વચ્ચે વચ્ચે ભગવાન ઘણી બધી વાત કરે છે કે તું આવું આવું કરે છે, આમ કરે છે, પણ બીજા અધ્યાયના 38મા શ્લોકમાં ભગવાન સમતા વિશે સમજાવતી વખતે બહુ સારી વાત કરે છે કે સુખ દુઃખ સમે કૃત્વા લાભા લાભો જયા જયો. સુખ અને દુઃખ, પછી લાભ અને ગેરલાભ એટલે કે હાનિ, પછી જયા જયો એટલે જય અને પરાજય. સમે કૃત્વા, આ બધાને તું સમાન બનાવી દે. આ જે દ્વંદ્વ છે, તું જે યુદ્ધમાં મળ્યો, અત્યારે જે યુદ્ધ કરવા માટે આવ્યો છે, આમાંથી તને 3 વસ્તુ થવાની છે. કાં તો સુખ થશે, કાં દુઃખ થશે, અથવા તો શું થશે, તને આ બધું પ્રાપ્ત થવાનો લાભ થશે, અથવા તારું છે એ પણ જતું રહેશે એટલે કે ગેરલાભ થશે. કાં તો તું યુદ્ધમાં જીતીશ અથવા તો તું મૃત્યુ પામીશ. પણ અર્જુન એવું સમજતા હતા કે મને આમનાથી પાપ લાગશે, એટલે હવે ભગવાને બીજી પંક્તિમાં શું કીધું, તતો યુદ્ધાય યુજ્જસ્વ ન એવં પાપમ અવાપ્સ્યસી. તેથી તું યુદ્ધ માટે તત્પર થા, યુજ્જસ્વ, તૈયાર થા, ન એવં પાપમ અવાપ્સ્યસી. જો આ પ્રમાણે થશે ને તો તને પાપ નહીં લાગે. આ પ્રમાણે થશે એટલે કયું પ્રમાણે થશે, તો કે સુખ દુઃખ લાભ ગેરલાભ અને જય પરાજયમાં સમે કૃત્વા, સમાન બુદ્ધિ, સમાનતા તારામાં આવી જશે ને તો તને પાપ નહીં લાગે. તું કદાચ લાખો લોકોને મારી નાખીશ ને તો પણ તને એનો ભાવ, કેમ કે તું કોઈ કામના માટે નથી કરતો. આ યુદ્ધ લાભ થાય કે ગેરલાભ થાય, તને સુખ મળે કે દુઃખ મળે, અથવા તો તને જય મળે કે પરાજય મળે, એમનાથી તને કોઈ ફેર નથી પડતો. તું નિષ્કામ ભાવે માત્ર કર્તવ્યનું પાલન કરે છે, સ્વધર્મનું પાલન કરે છે. અને એટલે તો ભગવાને કીધું તું, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ અને જીતવા ભોક્ષ્યસે મહિમ. તું જો મૃત્યુ પામીશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અને જો જીવી જઈશ તો ભોક્ષ્યસે મહિમ, તું પૃથ્વીની સત્તાને ભોગવીશ. એટલે સમતાની વાત છે, સમતાથી કરેલું. મિત્રો, સમબુદ્ધિ અત્યારે દુનિયામાં પુષ્કળ પ્રમાણમાં, આ ક્ષણે પણ અત્યારે દુનિયામાં પુષ્કળ પાપ થઈ રહ્યા છે અથવા થતા હશે, છતાં આપણે એ પાપના ભાગીદાર શું કામ નથી? એટલા માટે આપણે એ પાપના ભાગીદાર નથી કે એમના પ્રત્યે વિષમ બુદ્ધિ થતી નથી. આપણી એમના પ્રત્યે આપણી સમબુદ્ધિ છે. આપણી સમબુદ્ધિ હોવાને કારણે આપણને એ પાપ નથી લાગતા જે અત્યારે થઈ રહ્યા છે. બીજું, સમબુદ્ધિથી બીજો મોટો ફાયદો શું થાય છે, તો કે કર્મ બંધન પણ નથી લાગતું. જો તમે સમબુદ્ધિથી કોઈ પણ કર્મ કરો ને તો એ કર્મ તમને બાંધનારું નથી. બીજું, કર્મ ફળનો આશ્રય છોડી અને જો કર્તવ્ય કર્મ કરવામાં આવે ને તો ભગવાને ત્યાં સ્પષ્ટ કીધું હતું એક શ્લોકની અંદર કે જો તું કર્મફળનો આશ્રય છોડી અને તારું કર્તવ્ય કર્મ કરે ને તો તારે એવું જે ત્યાગ કરવા વાળો છે ને એ મારે માટે શ્રેષ્ઠ યોગી છે. અને પછી તરત જ સમતાની વાત કરી, એક મોટું લિસ્ટ આપ્યું હતું કે આટલા આટલા મિત્ર હોય, દુશ્મન હોય, પાપે શું, ધર્મે શું, પુણ્ય શું, એટલે કે ધર્માત્માઓ હોય, પાપીઓ હોય, એમાં બધામાં જે સમબુદ્ધિ હોય છે. એટલે પછી છેલ્લે ભગવાને એવું કીધું હતું કે ઢેફું હોય, પથ્થર હોય કે પછી કાંચન સુવર્ણ હોય, બધી જ જગ્યામાં જેનામાં ક્ષમતા હોય છે એ ફળ ત્યાગની સિદ્ધિને, ફળને ત્યાગવાની જે સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય, ભગવાને એમને સમતા કીધી છે. ભગવાને એ જો સમત્વ આવી જાય ને તો ભગવાને એમને યોગ કીધો છે. ફળ પ્રાપ્ત કરવાની સિદ્ધિ એટલે ક્ષમતા છે. અને તેની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ, એટલે ભગવાને શું કર્યું, 10મા શ્લોકથી ચાલુ કરીને 32મા શ્લોક સુધી ભગવાને અર્જુનને ધ્યાન યોગ વિશેનું જ્ઞાન આપ્યું
કે ભાઈ તારે જે કાંઈ આ છે નસકોરાની અંદર તારા પ્રાણ અને અપાન વાયુ ફરી રહ્યા છે એમને પહેલા તારે કંટ્રોલ કરી એમને સમૂહ કૃત્વા સમાન બનાવી અને નાસિકાના અગ્રભાગમાં તારી દ્રષ્ટિને પછી આસનોનું વર્ણન કરતા મન ઉપર કાબુ, ચિત્ત ઉપર કાબુ, એમની સાથેનો સંબંધ છોડવો અને છેલ્લે 32મો શ્લોક ભગવાને આપી દીધો અને ત્યાં ધ્યાન યોગનું ભગવાને વર્ણન કર્યું 6થા અધ્યાયના 10મા શ્લોકથી 32મા શ્લોક સુધી. અને હવે ભગવાન શું અયમ સામ્યેન એવા શબ્દથી હવે અર્જુનની માન્યતા, અહીંયા અર્જુને શું કીધું કે યહ અયમ યોગ ત્વયા પ્રોક્તા સામ્યેન મધુસૂદન, હે મધુસૂદન, જે અયમ યોગ, આ યોગ ત્વયા સામ્યેન પ્રોક્તા, ત્વયા એટલે તમારા દ્વારા, તમારા વડે, સામ્યેન સંભાવથી, પ્રોક્ત હોય એટલે કહેવાયો છે, આ તમારા દ્વારા જે ધ્યાન યોગ, આ યોગ એટલે ધ્યાન યોગ જે તમારા દ્વારા કહેવાયો છે એનું અર્જુન શું કહે છે? ચંચલત્વાત, મન ચંચળ હોવાને લીધે એતસ્ય અહમ સ્થિતિમ સ્થિરામ, એતસ્ય એટલે એમની, અહમ એટલે હું, એમની એટલે કે આ ધ્યાન યોગની, સ્થિતિમ સ્થિરામ એટલે નિત્ય સ્થિતિને, આ જે ધ્યાન યોગમાં જે મનની નિત્ય સ્થિતિ છે ને ન પશ્યામી, નથી જોતો. ધ્યાન યોગની અંદર મારે મારા મનને નિત્ય કાબુમાં રાખવું પડે, વશમાં, નિગ્રહમ કૃત્વા એવો શબ્દ, નિગ્રહ કરીને મારે રાખવું પડે. પણ હે મધુસૂદન, હું નથી જોઈ શકતો, મને નથી દેખાતું કે મારું મન આવી રીતે રહેશે. શું કામ નથી દેખાતું? તો કે ચંચલત્વાત, મન કેવું છે? ચંચળ છે. અને અર્જુન પોતે સ્વીકારે છે કે મન. હવે જો અર્જુનનો આ મત છે ને એ 32મા શ્લોક માટે નથી, એ 10મા શ્લોકથી ચાલુ કરીને 31મા શ્લોક સુધી નો જ હોઈ શકે. કેમ કે 32મા શ્લોકમાં તો જે ધ્યાન યોગને સિદ્ધ કરી લીધું છે ને એવા સિદ્ધ સાધકનો શ્લોક છે. કેમ કે ત્યાં તો સ્પષ્ટ કીધું હતું કે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યહ અર્જુન સુખમ ચ યદિ વા દુઃખમ ચ યોગી પરમો મતઃ. ત્યાં ભગવાને પણ એવું કીધું હતું કે હે અર્જુન, જે પોતાના શરીરથી, પોતાના શરીરની ઉપમાંથી બધી જ જગ્યાએ જે મને જોયે છે એ ક્યારે જોવા માંડ્યો હોય બધી જગ્યાએ? તો કે એમણે ધ્યાન યોગ સિદ્ધ કરી લીધો છે. એટલે અહીંયા જે યહ શબ્દ વપરાણો છે, યમ શબ્દ, યમ જે આ ધ્યાન યોગ, તો એ 10મા શ્લોકથી 31મા શ્લોક સુધીની વાત છે, 32મા શ્લોકની આમાં વાત નથી. કેમ કે એમાં તો જે ધ્યાન યોગથી સિદ્ધ થઈ ગયો છે ને એમને માટે તો સમતા છે એ આપમેળે પ્રાપ્ત થાય છે, એની રીતે પ્રાપ્ત થાય. તો જ ભગવાન લખે ને ત્યાં સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ, તે પરમ શ્રેષ્ઠ યોગી છે. હવે પછી અહીં બીજા શ્લોકમાં ભગવાને એતસ્યમ અહમ ન પશ્યા, અર્જુન કહે છે એતસ્ય અહમ ન પશ્યામી ચંચલાત્વાત સ્થિતિમ સ્થિરામ. હવે અર્જુનનું કહેવાનું એવું કહેવા માંગે છે કે જે તમે અત્યાર સુધી પહેલા જે તમે વાત કરી, કર્મયોગની વાત કરી, અને કર્મયોગમાં સમતા કેવી રીતથી આવતી હતી? તો કે કર્મ સાથેનો તમે તમારું કર્મફળની ઈચ્છાને છોડી દો. બીજું, આ કર્મ મારે હિસાબે થયું છે એમનું કારણ પણ છોડી દો. બીજા અધ્યાયના 47મા શ્લોકમાં કીધું ભગવાને કે માં કર્મ ફલ હેતુહુ ભૂહુ, તું કર્મના ફળનું કારણ બનીશ નહીં, અને માં તે અકર્મ સંગહ અસ્તુ, અને તારો કર્મ ન કરવામાં પણ સંગ ન થાવો, એમાં પણ સંગ ન થાવ. તું કર્મ કરે પણ ફળનો અધિકાર કે એનું કારણ ન બન, એટલે ફળનો ત્યાગ કરી દે. એ સહેલું લાગ્યું અર્જુનને. એને એવું લાગે છે કે કર્મયોગ દ્વારા સમતા પ્રાપ્ત કરવી મને સહેલી લાગે છે, પણ આ ધ્યાન યોગથી સમતામાં જવું, એમાં તો મનની ચંચળતાને લીધે સ્થિર સ્થિતિ જ નથી થતી. મારું મન છે ધ્યાન વખતે સ્થિર જ નથી થતું, એની સ્થિતિ સતત ચંચળ છે. શું કામ? એ પોતે કહે છે ચંચલત્વાત.
ન સ્થિતિમ સ્થિરામ પશ્યામી, આમની સ્થિતિને હું સ્થિર જ નથી જોતો. ઘડીક થાય તો મન અહીંયા, ઘડીક થાય તો અહીંયા, ઘડીક થાય તો અહીંયા, એટલે મને ધ્યાન જ નથી લાગતું. એટલે અર્જુન એમ કહે છે મને આ કઠિન લાગે છે. ધ્યાન યોગથી ક્ષમતા પ્રાપ્ત કરવી મનની ચંચળતાને કારણે મને છે કઠિન લાગે છે. આપના કરતાં તો બેટર વે એ છે કે કર્મ દ્વારા હું સમતાને પ્રાપ્ત કરું, જ્યાં ભગવાને કીધું હતું સમત્વમ યોગ ઉચ્યતે. કર્મમાં એમના જે આસક્તિ છે, મમત્વ છે, એ બધાને છોડી અને હું કરું. એટલે ચંચળતા, જ્યાં સુધી ચંચળતા છે ને ત્યાં સુધી શું થશે, ત્યાં સુધી ધ્યાન યોગ સિદ્ધ નહીં થાય. મન જ્યાં સુધી એકાગ્ર નહીં થાય, ત્યાં આપણે આવ્યું હતું મનઃ એકાગ્રમ કૃત્વા, મનને એકાગ્ર કરી પછી ચિત્તનો વારો લેવાનો હતો ધ્યાન યોગમાં. એટલે જ્યાં સુધી મન એકાગ્ર નહીં થાય ત્યાં સુધી ધ્યાન યોગ સિદ્ધ નહીં થાય, અને જ્યાં સુધી ધ્યાન યોગ સિદ્ધ નહીં થાય ને ત્યાં સુધી સમતા નહીં આવે. એટલે સમતા આવવી તો જરૂરી છે, તો જ ભગવાનનો સાક્ષાત્કાર થશે. એટલે આમ અર્જુનની જે માન્યતા છે એ ભગવાનની સામે રજૂ કરી. હજી આગળના શ્લોકમાં પણ અર્જુન પોતાની આ વાતને ઉદાહરણ સાથે સમજાવે છે. મન ચંચળ છે, એમની સાથે સાથે મનના બીજા લક્ષણો પણ આપ્યા કે હું શું કામ મનથી આટલો બધો દૂર ભાગું છું અથવા ડરું છું. એમનું માટેને અર્જુન કારણ આપે છે. એમ સરસ મજાનો આ શ્લોક કે અયમ યોગઃ ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્ય અહમ ન પશ્યામિ ચંચલત્વાત સ્થિતિમ સ્થિરામ. એ પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.